ભુજના વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત સમાજના હિરેન રાઠોડને ટિકિટ ફાળવવામાં આવ્યા બાદ રાજપૂત સમાજનો સમાવેશ ઓબીસીમાં ન હોવાનો વિરોધ સમાજના કેટલાક અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે ઉમેદવાર હિરેનભાઈ રાઠોડ દ્વારા ઓબીસી અંગેનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવતા વાંધો માન્ય રહ્યો ન હતો, ત્યારે સમાજના અગ્રણીઓ હિતેશભાઈ મકવાણા, મનીષ ચૌહાણ સહિતના સદસ્યોએ દ્વારા વાંધો ઉઠાવનાર સમાજના જ ભાઈઓ સાથે બેઠક યોજીને આ મામલે થયેલ ગેરસમજનો ઉકેલ લાવ્યો હતો। ખાસ કરીને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાંધો ઉઠાવનાર સદસ્યોને હકીકતથી વાકેફ કરીને તેમની ગેરસમજ દૂર કરવામાં આવી હતી। આ અંગે સમાજના ધવલભાઈ ડુડિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જય માતાજી, મારું નામ ધવલ ડુડિયા છે। હું ભુજ રાજપૂત સમાજથી બિલોંગ કરું છું। છેલ્લા 2 દિવસથી આપ સૌ જાણો છો તેમ એક સમાજની નાની ગેરસમજને કારણે મીડિયામાં અને ઘણી બધી જગ્યાઓએ સમાજનો એક ઇસ્યુ જે છે જગજાહેર થયો હતો। તો એ બાબતે આજનો આ વિડીયો અમે જાહેર કરીએ છીએ કે જે સમાજની ગેરસમજ હતી કે આજે સમાજના બધા અગ્રણીઓ અને વડીલો સાથે બેસી અને એનું નિરાકરણ થઈ ગયું છે અને સમાજમાં આજની તારીખમાં અને અત્યારના સમય પ્રમાણે કોઈ પણ જાતનો વાદ વિવાદ છે નહીં। અને સાથે અમારા જે સમાજના અગ્રણીઓ છે હિતેશભાઈ મકવાણા, મનીષભાઈ ચૌહાણ એ બધા અમારી સાથે છે અને હિરેનભાઈ રાઠોડે જે વોર્ડ નંબર 5માં ઉમેદવારી નોંધાવેલી છે એમાં અમે ભારતીય જનતા પક્ષના ફેવરમાં છીએ અને સમાજના દરેક લોકો એમની સાથે આ સીટ જીતે એના માટે અમે મહેનત કરવા માટે પણ રેડી છીએ।